આ ટ્રેક્ટરની કિંમત ઓન રોડ પ્રાઇસ અને વીમા પાર્સિંગ સાથે આ લીવર આપણે હાઇડ્રોલિક માટેનું છે. તમે આ લીવરને ઉચકશો નીચકશો તો આપણે હાઇડ્રોલિક છે તે ઉપર નીચે થવાની છે. પીટીઓ માટે ચલાવવા માટે આ અલગથી તમને આ ક્લચ આપેલી છે. ઇનલાઇન પંપ સાથે તમને આ ટ્રેક્ટર સાથે મળવાનું છે. આ એક ઓઇલ પંપ છે તે હાઇડ્રોલિક માટે છે અને એક ઓઇલ પંપ છે તે આપણે પાવર સ્ટીરિંગ માટે છે. રામ રામ, જય માતાજી ખેડૂત મિત્રો. આજે આપણે આવી ગયા છીએ પાટીદાર ટ્રેક્ટર્સ, જેનું એડ્રેસ છે માર્કેટિંગ યાર્ડ, ડીમાર્ટની સામે, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ સ્વરાજ 855 FC ટ્રેક્ટર લઈને. આજે આ વિડીયોની અંદર તમને માહિતી અને આ ટ્રેક્ટરની કિંમત તમને જણાવવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોજો. તો મિત્રો આગળથી તમને ફ્રન્ટ લુક તમને બતાવવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ નવું મોડલ છે સ્વરાજ કંપનીનું, જે પહેલાં ચોરસ બોનેટમાં આવતું હતું, અત્યારે તેને નવા બોનેટ સાથે કન્વર્ટ કરી દીધેલું છે. અહીંયા તમે આગળ તમે જોઈ શકો છો, અહીંયા તમને શાનદાર અક્ષરે સ્વરાજનું બેજિંગ તમને જોવા મળશે. એની અંદર સાથે અંદર હેલોજન લાઇટ પણ તમને જોવા મળશે. અને અહીં તમને બોનેટને ખોલવા માટે એક પુશ બટન તમને આપેલું છે, જેથી તમે આ બટન ખોલવાથી તમે આ બોનેટને તમે ઉપર ખોલી શકો છો. તો મિત્રો ચાલો આપણે બોનેટને આપણે ખોલી લઈએ. તો મિત્રો આની અંદર તમને હાઇડ્રોલિક જેક તમને જોવા મળશે, જે બોનેટને ઉપર ઉચકવા માટે મદદ કરશે. ત્યાર પછી તમને આગળ અહીંયા રેડિએટર આપેલું છે મોટું, જેથી કરીને આપણું ટ્રેક્ટરનું એન્જિન વધારે ગરમ થઈ ન શકે. તો અહીં નજીક આવો મિત્રો. તો મિત્રો એન્જિનની વાત કરવી તો એન્જિનની અંદર તમને અહીંયા રેડિએટર માટે તમને વોટર કુલેન્ટ માટે તમને ટેન્ક આપેલી છે. અહીં નજીક આવો. આ વોટર કુલેન્ટ માટે તમને ટેન્ક આપેલી છે, જે તમારે પાણી ગરમ થાય તો ઓટોમેટિક તમારું એ પાણી તમને ઓટોમેટિક ઠંડુ કરી દેશે. મિત્રો આ ટ્રેક્ટર છે એ 3 સિલિન્ડર સાથે આ ટ્રેક્ટર આવવાનું છે. મિત્રો એન્જિનના આરપીએમની વાત કરવી તો 2000 આરપીએમ ઉપર આનું એન્જિન ફરવાનું છે. એચપીની વાત કરવી તો 55 એચપી માટે આ ટ્રેક્ટર તમને 55 એચપીની અંદર તમને આ ટ્રેક્ટર આવવાનું છે. મિત્રો આગળ તમને જણાવું તો અહીં નજીક આવશો તો મિત્રો અહીંયા તમને ડબલ પંપ તમને જોવા મળશે, જે બંને ઓઇલ પંપ છે. આ એક ઓઇલ પંપ છે તે હાઇડ્રોલિક માટે છે અને એક ઓઇલ પંપ છે તે આપણે પાવર સ્ટીરિંગ માટે છે. મિત્રો આની અંદર હું તમને જણાવી દઉં કે આની અંદર તમને અલગ અલગ ઓઇલ પંપ આપેલા છે. એ તમારે મેન્ટેનન્સનું ખર્ચ તમારે ઓછો થશે, જેથી કરીને અમુક ટ્રેક્ટરમાં શું હોય છે કે આ બંને પંપ હોય છે તે આમ એક સાથે અટેચ કરેલા હોય. માનો કે હવે હાઇડ્રોલિકમાં કંઈ વાંધો આવ્યો તો તમારે સાથે પાવર સ્ટીરિંગનો પણ ખોલવો પડે છે, જેથી બંનેનું મેન્ટેનન્સ તમારે કરવું પડે છે. સાથે મિત્રો પાવર સ્ટીરિંગની અંદર તમને આ બાજુ જણાવી દઉં, પાવર સ્ટીરિંગની તમને જણાવી દઉં તો આની અંદર તમને અલગથી પાવર સ્ટીરિંગ માટે અલગથી ઓઇલની ટાંકી પણ આપેલી છે, જેથી કરીને આપણે પાવર સ્ટીરિંગની લાઈફ છે તે આપણે વધારે વધવાની છે. સાથે પાવર સ્ટીરિંગના રોડની વાત કરવી હાઇડ્રોલિક સિલિન્ડરની, તો આની અંદર તમને સિંગલ સિલિન્ડર તમને જોવા મળશે. અહીં નજીક બતાવી દો તો મિત્રો આની અંદર તમને આ સિંગલ સિલિન્ડર તમને જોવા મળશે. બીપીએસ પાવર સ્ટીરિંગ નહીં, પણ આ સિંગલ હાઇડ્રોલિક સિલિન્ડર છે. સાથે તમને આગળ ટ્રેક્ટરની એક્સલની વાત કરવી તો તમને અહીંયા હેવી એક્સલ જોવા મળશે, તમે જોઈ શકો છો. અને પ્લસ એડજસ્ટેબલ આ તમને એક્સલ જોવા મળશે. અને મિત્રો આગળ તમને જણાવી દઉં તો એકદમ મજબૂત એવું લોખંડનું તમને આપેલું છે, જે તમે લોડર કે ડોઝરમાં તમે અહીંયા ઉપયોગ કરી શકવાના છો, કે આગળ તમે અલગ પર્પસ માટે તમે આનો ઉપયોગ કરી શકવાના છો. તો મિત્રો અહીં નજીક આવો તો એન્જિનની અંદર તમને 3 સિલિન્ડર ઇનલાઇન પંપ સાથે તમને આ ટ્રેક્ટર સાથે મળવાનું છે. સાથે મિત્રો તમને અહીંયા વોટર સપરેટર અલગ આપેલું છે. સાથે અહીંયા ડીઝલ ફિલ્ટર તમને સાથે અલગથી આપેલું જોવા મળે છે. તો મિત્રો આગળ તમને અહીંયા જણાવી દઉં તો મિત્રો સ્વરાજની અંદર તમને અલગથી અહીંયા તમને લોડર કે ડોઝરનો બનાવવા માટે તમને અલગથી અહીંયા તમને બોડી સાથે અટેચ કરવા માટે અલગથી તમને આ નટ બોલ તમને આપેલા છે, જે આ બોનટ તમારે લોડર કે ડોઝર બનાવવું હોય તો આનો તમે અહીંયા ઉપયોગ કરી શકવાનો છો. મિત્રો હવે આ ટ્રેક્ટરના ફ્યુલ ટેન્કની વાત કરીએ તો આની અંદર તમને 60 થી 62 લીટરની આની અંદર તમને ફ્યુલ ટાંકી જોવા મળશે, જે તમને લોક સાથે તમને ભેગી જોવા મળવાની છે. તો મિત્રો આગળ હું તમને જણાવી દઉં, પહેલાં હું બોનેટ બંધ કરી દઉં. તો મિત્રો અહીં નજીક આવો, આવી રીતના તમારે બોનેટ બંધ કરવાનું રહેશે. એટલે બંધ થઈ ગયો બોનેટ. મિત્રો હવે આગળ વધીએ તો ક્લચની વાત કરવી તો ક્લચની અંદર તમને ડબલ ક્લચ આની અંદર તમને મળવાની છે. તમને અહીંયા બતાવી દઉં ઉપર ચડીને.
ડબલ ક્લચ આની અંદર તમને મળવાની છે, જેની અંદર તમને એક આપણે ટ્રેક્ટર આગું પાછું કરવા માટેની ક્લચ છે અને એક અહીંયા ઇન્ડિપેન્ડન્ટ ક્લચ તમને આપેલી છે, તમે અહીં જોઈ શકો છો. એટલે કે અલગથી તમને પીટીઓ માટે ચલાવવા માટે આ અલગથી તમને આ ક્લચ આપેલી છે, જેથી કરીને આમાં તમને જે આપણે થ્રેશર આવે છે, રોટાવેટર આવે છે, તેમાં તમને ચલાવવા માટે ઘણો બધો ઉપયોગ થશે. સાથે સાથે પીટીઓની વાત કરવી તો 540 RPM અને રિવર્સ પીટીઓ આની અંદર તમને જોવા મળવાનો છે. ત્યાર પછી મિત્રો ક્લચની વાત આપણે કર્યા પછી ત્યાર પછી આપણે ગેરની વાત કરવી તો આની અંદર તમને સ્લાઇડિંગ મેશવાળા તમે આમાં ગેર તમને મળવાના છે. તો મિત્રો આ ટ્રેક્ટરની અંદર તમને હાઈ, લો, મીડિયમ 3 ગેર મળવાના છે. સાથે ફોરવર્ડમાં 4 આગળ અને એક રિવર્સનો ગેર, એમ મિલાવીને 15 ગેર છે, જે આપણે 12 આગળના ગેર થશે અને 3 પાછળના ગેર થશે. અહીં નજીક આવો મિત્રો, અહીં તમને આ સાઈડ શિફ્ટ સાથે તમને આમાં તમને ગેર આપેલા છે, તમે જોઈ શકો છો. ઓરિજિનલ સાઈડ શિફ્ટ ગેર છે કે બીજા ટ્રેક્ટર ઘોડે નથી કે આથી દાંડો કાઢીને આમ દાંડા મૈડી તળીને બહાર કાઢેલો. ઓરિજિનલ સાઈડ શિફ્ટિંગ ગેર છે. હાઈ, લો, મીડિયમ આ બાજુ તમને મળશે. ત્યાર પછી 4 ફોરવર્ડ અને એક રિવર્સ, એમ મિલાવીને 15 ગેર, એટલે કે 12 આગળના ગેર અને 3 પાછળના ગેર. તો તમે અહીંયા જોઈ શકો છો આ ટ્રેક્ટરનું પ્લેટફોર્મ એકદમ વધારે સ્પેસવાળું છે, તમે અહીં જોઈ શકો છો. આ રીતનું આ ટ્રેક્ટરનો ઉપરથી લુક તમને દેખાવશે, તમે અહીં જોઈ શકો છો. તો મિત્રો બ્રેકની વાત કરવી તો આની અંદર તમને ઓઇલ્સ ઇમર્સ એટલે કે તેલમાં ડૂબેલા તમને આમાં બ્રેક જોવા મળશે, જેથી તમે ટ્રેક્ટરને ઝટપટ તમે રોકી શકો છો. ત્યાર પછી મિત્રો આ ડેશબોર્ડની એટલે કે આપણે ડિજિટલ મીટરની વાત કરવી તો આની અંદર તમને ડિજિટલ મીટર તમને જોવા મળશે, તમે અહીં જોઈ શકો છો. આ આપણે ટેમ્પરેચર માટે છે, આ આપણે ટ્રેક્ટરના RPM અને તેની નીચે તમને અહીંયા કલાક બતાવશે કે કેટલી કલાક આ ટ્રેક્ટર ચાલેલું છે. ત્યાર પછી અહીંયા આપણને ફ્યુલ મીટર બતાવેલું છે. ત્યાર પછી અલગ અલગ આની અંદર તમને ઇન્ડિકેટર તમને આમાં જોવા મળશે, અહીં તમે જોઈ શકો છો બેટરીનું બધું. ત્યાર પછી મિત્રો આ ટ્રેક્ટરની અંદર તમને 4 વ્હીલ જેવી ફિલિંગ આવવાની છે, કારણ કે તમને સાઇડ શિફ્ટ ગિયર મળશે અને 4 વ્હીલ જેવું એકદમ નાનું એવડું સ્ટેરિંગ મળશે અને 4 વ્હીલની જેમ જ તમે વચ્ચેથી આમ હોર્ન તમે વગાડી શકવાના છો. ત્યાર પછી અહીંયા ઇન્ડિકેટરના મોડ્યુલની વાત કરવી તો આ તમારે લાઇટ માટેનું આ મોડ્યુલ આપેલું છે અને આ આપણે ઇન્ડિકેટર માટે. ત્યાર પછી પાર્કિંગ લાઇટ માટે તમને અહીં નીચે સ્વિચ તમને આમાં આપેલી જોવા મળશે. ત્યાર પછી ટ્રેક્ટરને સ્ટોપ કરવું હોય તો તમારે અહીંયા લીવર આપેલું છે. ત્યાર પછી એક અહીંયા કી આપેલી છે, તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો સાથે સાથે તમને આ ટ્રેક્ટરનો અવાજની વાત કરવી તો અવાજ પણ તમને હું સંભળાવી દઉં. તો મિત્રો આની અંદર તમારે ટ્રેક્ટર ચાલુ કરવા માટે તમારે આ જે હાઈલો મીડિયમનો ગિયર છે તે તમારે પહેલાં ફ્રી કરવો પડશે. તો અત્યારે મિત્રો આ ફ્રી ગિયર છે, તો ચાલો મિત્રો આ સ્ટાર્ટ કરીએ. તો મિત્રો આ રીતે આ ટ્રેક્ટરનો અવાજ આની અંદર આવવાનો છે. ત્યાર પછી આ સ્ટોપનું અહીંયા લીવર આપણને આપેલું છે. ત્યાર પછી મિત્રો તમને હાઇડ્રોલિકની વાત કરવી તો તમને અહીંયા એડી અને ડીસી તમને 2 લીવર તમને જોવા મળશે, જે તમને કમ્પલસરી બધા ટ્રેક્ટરની એડી ડીસી આપણે મળતા જ હોય છે. ત્યાર પછી આમાં તમને આ ટ્રેક્ટર સાથે તમને ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ તમને કંપની સાથે તમને જોવા મળશે, જે આપણે MB પ્લાવ એટલે કે હળ છે આપણા ચવડા છે તેની માટે આ આપણે હાઇડ્રોલિકવાળા આવે છે, તેની માટે આપણે ડબલ ડિસ્ટ્રીબ્યુટર કંપની તરફથી જોવા મળશે. ત્યાર પછી સાથે એક નાનું એવું ટૂલ બોક્સ છે, જેની અંદર તમને 12 વોલ્ટનું ચાર્જિંગ અને મોબાઈલ કેરી કરવા માટે તમને કંપનીએ પ્રોવાઈડ કરેલું છે. ત્યાર પછી તમને અહીંયા સાઈડમાં તમને મેન્યુઅલ ચાર્ટ તમને જોવા મળશે, જે તમે ટ્રેક્ટરનો કઈ રીતનો ઉપયોગ કરવાનો છે ટ્રેક્ટરની વિગતવાર તમને આમાં માહિતી આપેલી છે. ત્યાર પછી તમને પાછળથી તમને ટ્રેક્ટરનું વ્યૂ બતાવવું. તો મિત્રો આ ટ્રેક્ટરની પાછળની લુકની વાત કરવી તો મિત્રો તમને આ પાછળનું લુક તમને બતાવી દઉં. અહીં નજીક આવી જાઓ, બતાવી દો પાછળનું લુક પહેલાં બતાવી દો. તો મિત્રો આ પાછળનું આ ટ્રેક્ટરનું લુક તમે જોઈ શકો છો, એકદમ હેવી. આ મિત્રો તમે દેશી ભાષામાં કહી તો પાછળનું ઠાઠું એકદમ હેવી આપેલું છે, વજનવાળું, જે તમારે ટ્રેક્ટરની ટાયરની સ્લીપેજ ઓછી થશે. ત્યાર પછી મિત્રો આ ટ્રેક્ટરમાં તમને નજીક આવી જાઓ,
લિફ્ટિંગ કેપેસિટીની વાત કરવી તો આની અંદર તમને 2000 kgની લિફ્ટ કેપેસિટી તમને આ ટ્રેક્ટરમાં જોવા મળશે. ત્યાર પછી મિત્રો લિફ્ટ સેન્સિંગ માટે તમને 3 હોલ આપેલા છે, તે તમે તમારા જરૂરત પ્રમાણે તમે આ 3 હોલનો ઉપયોગ તમે કરી શકવાના છો. ત્યાર પછી મિત્રો પીટીઓની વાત કરીએ તો પીટીઓ આપણે 6 પ્લાઇનવાળો એટલે કે 6 દાંતાવાળો આની અંદર તમને પીટીઓ જોવા મળવાનો છે. બીજી માહિતી મેં તમને આગળ પીટીઓની કહી દીધેલી છે. મિત્રો આ ટ્રેક્ટર સાથે તમને કંપની તમને આ પાટો સાથે આપશે, એકદમ મજબૂત છે, કેટલો જાદો આ પાટો આપશે. ત્યાર પછી આ હુક આપશે, ટોપલિંગ આપશે, પાના કીટ આપશે, ઉપર છત્રી આપશે અને આગળ તમને ટ્રેક્ટરનું બમ્ફર સાથે આપશે. ત્યાર પછી મિત્રો તમને આ જે બાવડા છે, આપણે દેશી ભાષામાં કહીએ આ બાવડા છે, તેને આગા પાછા ન થાય તે માટે તમને આપણે જે આ સ્ટે બાર આપણે સાથે આપેલા છે, તમે તમારી જરૂરત પ્રમાણે આનો ઉપયોગ કરી શકશો. ત્યાર પછી આની અંદર મહત્ત્વની વાત એ છે કે મિત્રો અહીંયા નજીક આવો, આ લીવર શેનું છે તો આ લીવર આપણે હાઇડ્રોલિક માટેનું છે. તમે આ લીવરને ઉચકશો નીચકશો તો આપણે હાઇડ્રોલિક છે તે ઉપર નીચે થવાની છે. આનું આપણે એક મહત્ત્વની વસ્તુ એ છે, જ્યારે કોઈ પણ એકલો વ્યક્તિ હોય છે ત્યારે આપણે કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ પાછળ જોડાવતા હોય તો તમારે આગળ તમે ધક્કો કરવો નથી પડતો. માનો કે આવી રીતના હું ઇમ્પ્લિમેન્ટ અત્યારે જોડાવું છું તો આ જે આપણે લીવર છે તે આપણે આ લીવરથી તમે હાઇડ્રોલિક ઊંચી નીચી પાછળ ને પાછળ તમે કરી શકવાના છો. ત્યાર પછી મિત્રો આ ટ્રેક્ટરને તમે પાછળનો લુક જોઈ લીધું. તેની અંદર સાથે મિત્રો આની અંદર સ્ટાઇલિશ તમને આ જે ઇન્ડિકેટર છે, આપણે સ્ટાઇલિશ તમને ઇન્ડિકેટર જોવા મળવાના છે અને સાથે સાથે આ હેલોજન લાઇટ પણ તમને પાછળ આપેલી છે, જે આપણે રાત્રિના સમય માટે ખૂબ જ ઉપયોગી કાયક છે. ત્યાર પછી તમને આગળ આમ નજીક આવી જાઓ. ત્યાર પછી મિત્રો આ ટ્રેક્ટરના ટાયરની વાત કરવી તો આ ટ્રેક્ટરની અંદર તમને ઓપ્શનલમાં 14/9/28 અને 16/9/28ના આ ટ્રેક્ટરની અંદર તમને ઓપ્શનલમાં ટાયર મળશે. આ ટ્રેક્ટરની અંદર તમને 16/9/28ના તમને ટાયર તમને જોવા મળશે, જે ગુડિયર કંપનીના આપેલા છે. ત્યાર પછી મિત્રો આ ટ્રેક્ટરની અંદર તમને આગળ સાઈડમાં બેટરી બોક્સ તમે જોવા મળશે. અને આગળના ટાયરની વાત કરવી તો આગળના ટાયર પણ 7/50/16ના તમને આગળના ટાયર પણ તમને જોવા મળવાના છે. આ ટ્રેક્ટરની અંદર તમને ટર્નિંગ રેડિયસની વાત કરવી તો પહેલાં આ ટ્રેક્ટરનો અવાજ તમે સાંભળી લો. હવે મિત્રો આ ટ્રેક્ટરની ટર્નિંગ રેડિયસની વાત કરવી તો તમે આગળ ટ્રેક્ટરના ટાયર તમે જોઈ શકો છો. તો મિત્રો આ ટ્રેક્ટરનું આટલું ટર્નિંગ રેડિયસ તમને આમાં જોવા મળવાનું છે. ત્યાર પછી મિત્રો આ ટ્રેક્ટરની આપણે હવે કિંમતની વાત કરવી. મિત્રો ટ્રેક્ટરની આપણે માહિતી જાણી લીધી છે. હવે મિત્રો આ ટ્રેક્ટરની કિંમતની વાત કરવી તો મિત્રો આ ટ્રેક્ટરની કિંમત ઓન રોડ પ્રાઇસ અને વીમા પાર્સિંગ સાથે 10,30,000 આ ટ્રેક્ટરની કિંમત રહેવાની છે. મિત્રો ટ્રેક્ટરની કિંમત આગળ પાછળ હોઈ શકે છે, જિલ્લા પ્રમાણે વધઘટ પણ થઈ શકે છે. તમારે વધારે કિંમત સારી એવી જાણવી હોય તો તમે ડિસ્ક્રિપ્શનની અંદર તમને નંબર પણ આપેલો છે કે તમે તમારા નજદીકી શોરૂમ પાસે જાઓ અને તમે આને વધારે ડિટેલ તમે લઈ શકવાના છો. તો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું. અને હા મિત્રો આપણે 744નો પણ વિડીયો ઉતારવાના છીએ. તો મિત્રો તમારે એ વિડીયો જોવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આપણે આગળ વિડીયો નાખવી તો જેથી કરીને તમને એ વિડીયો તમને બેલ આઇકન સાથે તમને મળી જાય. તો સાથે સાથે નીચે તમને સબસ્ક્રાઈબનું ઓપ્શન આપેલું, સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને ઓલ ઉપર સેટિંગ કરી દો. અને આ વિડીયો ગમ્યો હોય તો આપણી વિડીયોને લાઇક એક કરી દો. જય જવાન જય કિસાન.